ગુડ મોર્નિંગ ઓલ. હાલ આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં યુઝ થતી જુદી જુદી સિસ્ટમ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં આપણે ફ્યુલ સપ્લાય સિસ્ટમ વિશે વાત કરી હતી, પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનની. ત્યારબાદ આપણે લુબ્રિકેટિંગ સિસ્ટમ પણ જે છે એની વિશે ડિસ્કશન કર્યું હતું, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વેટ સમ મેથડ અને ડ્રાય સમ મેથડની પણ વાત સમજ્યા હતા. આજે આપણે ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં વધુ એક સિસ્ટમ જે યુઝ થાય છે, કુલિંગ સિસ્ટમ, તેની વાત જોઈશું. કુલિંગ સિસ્ટમ જે છે ઇટ્સ એ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઓર ઇન્ટિગ્રલ સિસ્ટમ એ ઓફ આઈસી એન્જિન, એક અગત્યની સિસ્ટમ જે છે એ કહી શકાય. હવે આપણે પ્રશ્ન થાય કે કુલિંગની જરૂરિયાત શું છે, વાય કુલિંગ ઇઝ રિક્વાયર્ડ. તો નોર્મલી જ્યારે ફ્યુલ સપ્લાય થતું હોય અને કમ્બશન થાય એ વખતે સિલિન્ડરની અંદરનું એવરેજ જે ટેમ્પરેચર જે છે એટેન્ડ બાય સિલિન્ડર એન્ડ પિસ્ટન મે બી ઇન ધ રેન્જ ઓફ 1000 to 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો 1000 થી 1500 સુધીની ડિગ્રી ટેમ્પરેચર જે છે એ સિલિન્ડરની અંદર હોઈ શકે છે. તો આ જે હાઈ ટેમ્પરેચર જે છે ઇટ ઇઝ ડ્યુ ટુ ધ હીટ જનરેટેડ બીકોઝ ઓફ કમ્બશન ઓફ ફ્યુલ, કે જે ફ્યુલનું કમ્બશન થાય છે એના દ્વારા જે હીટ જનરેટ થાય છે તેના દ્વારા જે છે એ આ ટેમ્પરેચર રાઇઝ થાય છે. આટલું ઊંચું ટેમ્પરેચર હીટ જનરેશન દ્વારા જે થાય છે, તો જે કે પણ હીટ જનરેશન થાય છે એમાંથી આપણને વર્ક કેટલું મળે છે એ જોઈએ. તો આપણને જાણીને તમને આશ્ચર્ય થશે કે whatever heat is generated within the cylinder due to combustion of fuel, out of total energy supplied, about 30 to 40% of total energy is converted into useful work. કે મીન્સ કે જે 100% એનર્જી સપ્લાય થાય છે, હીટ જનરેટ થાય છે, એમાંથી હાર્ડલી આપણે જે છે મેક્સિમમ 30 થી 40% જ આપણે યુઝફુલ વર્કમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો બાકીની જે 60 થી 70% જે હીટ એનર્જી જનરેટ થઈ એનું શું થાય છે, તો એની આપણે વાત કરીએ તો અબાઉટ 12% ઓફ એનર્જી ઇટ ઇઝ લોસ્ટ બાય હીટ ટ્રાન્સફર. અબાઉટ 30 to 35% ઓફ ટોટલ એનર્જી સપ્લાઇડ ઇઝ કેરીડ અવે બાય એક્ઝોસ્ટ ગેસીસ. એક્ઝોસ્ટ ગેસીસ છે એના દ્વારા મેક્સિમમ હીટ જે છે લોસ થાય છે. આપણે જાણીએ છીએ કે ઓટોમોબાઈલમાં જે એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળે છે એ એકદમ ગરમ હોય છે. તો એ 30 થી 35% જેટલી ટોટલ એનર્જી જે છે એ એક્ઝોસ્ટ ગેસ દ્વારા જે છે એટમોસ્ફિયરમાં જાય છે, અને એના કારણે જે ગ્લોબલ વોર્મિંગના જે આપણે બધા પ્રશ્નો જે છે સાંભળતા હોઈએ છીએ એમાં એક અગત્યનું ફેક્ટર આ એક્ઝોસ્ટ ગેસીસ પણ એ રહેલા છે. ત્યાર પછી રિમેનિંગ 20 ટુ અરાઉન્ડ 30% ઓફ ટોટલ એનર્જી જે જનરેટ થઈ, બરાબર છે, એ સિલિન્ડર વોલ અને જે આઈસી એન્જિનના ઇન્ટરગલ જે બીજા કોમ્પોનન્ટ્સ જે છે એના કોન્ટેક્ટમાં આવે છે અને ત્યાં હીટ ટ્રાન્સફર કરે છે, અને એ આ બધા ભાગોનું ટેમ્પરેચર વધારે છે, બરાબર. તો આ જે અરાઉન્ડ જે બાકીની 22 થી 30% જે એનર્જી જે છે એ ટેમ્પરેચર આઈસી એન્જિનના જુદા જુદા પાર્ટ્સ જે છે એનું ટેમ્પરેચર વધારવામાં એ યુટિલાઇઝ થઈ જાય છે. એટલે કારણ કે હીટ ટ્રાન્સફર થાય છે હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર. તો આ બધાના કારણે જે છે એ આપણને જે નેટ જે યુઝફુલ વર્ક મળે છે મેક્સિમમ 30 થી 40%ની રેન્જમાં મળે છે, જેના કારણે જે છે એફિશિયન્સી જે છે એ ખૂબ ઓછી જોવા મળે છે, બરાબર છે. હવે આ જે હાઈ ટેમ્પરેચર જે જનરેટ થયું બીકોઝ ઓફ હીટ એનર્જી ગેઇન ફ્રોમ કમ્બશન ઓફ ફ્યુલ, તો એના કારણે જે છે એક તો એનર્જી લોસીસ જે હીટ એનર્જીનો લોસીસ છે એ થાય છે, એનો યુઝફુલ વર્કમાં કન્વર્ઝન પણ થતું નથી. એના કારણે બીજા પ્રશ્ન કેવા થાય છે જે આપણને કુલિંગ જે છે કરવા માટે જે છે એ પ્રેરે છે, અથવા તો કુલિંગની જરૂરિયાત વધારે છે. તો હાઈ ટેમ્પરેચરના કારણે પિસ્ટનનું એક્સપાન્શન, ઇવન એક્સપાન્શન પણ થઈ શકે છે, વિચ મે રિઝલ્ટ ઇન ટુ સીઝર ઓફ પિસ્ટન. જે પિસ્ટન જે છે જામ થઈ જાય, કારણ કે આપણે ખબર છે કે જેમ ટેમ્પરેચર વધે તેમ મેટલ જે છે એનું વોલ્યુમ વધે છે. તો
તો જે હાઈ ટેમ્પરેચર ઉપર જે છે પિસ્ટનનું એક્સપાન્શન થાય તો વિધિન સિલિન્ડર જે છે બોર ડાયામીટરમાં જે છે એનું જે છે એ જામ થઈ શકે છે. જામ થઈ શકે છે એટલે કે જે છે એની મૂવમેન્ટ જે છે એ એકદમ સ્લો થઈ જાય તો કમ્પ્લીટલી પણ બંધ પણ થઈ શકે છે. તો આ બધાનું કારણમાં આપણે જો જોઈએ તો આપણે એ હાઈ ટેમ્પરેચર છે. બીજું હાઈ ટેમ્પરેચરના કારણે અમુક પાર્ટ્સ જેમ કે પિસ્ટન છે, સિલિન્ડર લાઇનર જે છે એની સ્ટ્રેન્થ પણ જે છે ઓછી થઈ જાય છે. આપણે MEI એવું સમજ્યા હતા કે મટીરિયલનું ટેમ્પરેચર વધે એટલે મટીરિયલનું જે છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે એ ઘટે છે. બરાબર, જે મોલિક્યુલ્સ વચ્ચેનું બોન્ડિંગ જે છે એ ઘટી જાય છે. એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઘટે છે એટલે મટીરિયલની સ્ટ્રેન્થ ઘટી જાય, એનો રેઝિસ્ટન્સ ઘટી જાય એટલે ઇટ ઇઝ ઇઝી ટુ ડિફોર્મ ધ હીટેડ મેટલ. બરાબર છે. એમાં આપણે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરની પણ વાત સમજ્યા હતા MEI. તો ટૂંકમાં મટીરિયલને ગરમ જ્યારે મટીરિયલ થાય ત્યારે એની સ્ટ્રેન્થ જે છે ઘટતી હોય છે. તો આ પણ એક ઇસ્યુ જે છે આપણે પ્રશ્ન થાય છે હાઈ ટેમ્પરેચર ઉપર. બીજું હાઈ ટેમ્પરેચરમાં ખાસ કરીને જો પેટ્રોલ એન્જિન હોય, એસઆઈ એન્જિન હોય તો એ વખતે હાઈ ટેમ્પરેચરના કારણે જે છે એ જે ચાર્જ જે છે, ચાર્જ મીન્સ કે જે સક્શન સ્ટ્રોકમાં પેટ્રોલ એન્જિનમાં સક્શન સ્ટ્રોકમાં એર અને ફ્યુલનું મિશ્રણ જે મિક્સચર જે છે એ એન્ટર થાય છે. એ TDC થી BDC સુધીની જે મૂવમેન્ટ હશે પિસ્ટનની ત્યાં સુધી એ ચાર્જ જે છે અંદર એ સક થશે, સક્શન ઇફેક્ટથી જે છે અંદર દાખલ થશે અને જ્યારે એ જ પિસ્ટન જે છે BDC થી TDC તરફ જશે એટલે કે કોમ્પ્રેશન સ્ટ્રોક થશે તો એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન સ્ટ્રોક સ્પાર્ક પ્લગમાં જે છે એ સ્પાર્કિંગ થવાના કારણે ઇગ્નિશન સ્ટાર્ટ થશે. જે આપણે અગાઉના લેક્ચરમાં આપણે 4 સ્ટ્રોક એન્જિન અને 2 સ્ટ્રોક એન્જિનમાં જોઈ ગયા છે. પરંતુ જો એન્જિનનું ટેમ્પરેચર હાઈ હોય, બરાબર છે, આ હાઈ ટેમ્પરેચરમાં શું થશે તો જ્યારે સક્શન થશે પિસ્ટન જે છે TDC થી BDC તરફ આવશે અને BDC થી TDC તરફ જ્યારે જશે તો ઇન બિટવીન હજી તો BDC થી TDC તરફ જશે એ પહેલાં જ એટલે કે કોમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થાય તે પહેલાં જ હાઈ ટેમ્પરેચરના કારણે જે ચાર્જ જે છે એર અને ફ્યુલનું મિશ્રણ જે છે હાઈ ટેમ્પરેચરના કારણે એનું સેલ્ફ ઇગ્નિશન થશે. એટલે કે એ પ્રી ઇગ્નિશન થઈ જશે એની જાતે જ. એટલે જે સ્પાર્ક પ્લગ જે છે દ્વારા જે કોમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થઈ ગયા બાદ જે ઇગ્નિશન થવાનો હતો એ પહેલાં જ થઈ જશે. જેના કારણે જે છે કોમ્પ્રેશન સ્ટ્રોક જે છે એ અધૂરો રહી જશે અને ઉલટું જે છે પિસ્ટનની મોશન જે છે રિટાર્ડ થશે, એના પર જે છે ફોર્સ લાગશે એટલે આખું એક એબનોર્મલ વર્કિંગ જે છે એ ઊભું થઈ શકે. તો આપણે એક ઇસ્યુ જે છે પ્રી ઇગ્નિશનનો જે છે એ એસઆઈ એન્જિનમાં જો ટેમ્પરેચર વધારે હોય એન્જિનનું તો આપણને જોવા મળતું હોય છે. સાથે સાથે લુબ્રિકેટિંગ ઓઇલની આપણે વાત કરીએ, જે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા, તો લુબ્રિકેટિંગ ઓઇલ જે છે એની જે પ્રોપર્ટીઝ જે છે, કેમિકલ પ્રોપર્ટીઝ જે છે એ પણ જે છે ચેન્જ થઈ શકે છે હાઈ ટેમ્પરેચરના કારણે. ઘણી વખત બહુ હાઈ ટેમ્પરેચર હોય તો લુબ્રિકેટિંગ ઓઇલ જે છે એનું બર્નિંગ થઈ જાય છે અને એકદમ ઓઇલી ને ચીકણું હોય એટલે જે છે જે સિલિન્ડર વર્ટિકલ હોય તો એની જે ઇનર લાઇનર જે છે સિલિન્ડરની ઇનસાઇડ જે સરફેસ જે છે ત્યાં ચોટી જાય અને એ એકદમ ચીકણો હોવાના કારણે પિસ્ટનની મૂવમેન્ટ જે છે સ્લો કરી નાખે તો પિસ્ટનને પણ જામ કરી શકે છે. તો આવા ઘણા બધા પ્રશ્નો જે છે એ હાઈ ટેમ્પરેચર જે છે અતિ જે વધી જતું હોય ત્યારે આપણને એન્જિનમાં ઊભા થતા જોવા મળે છે. ધેટ્સ વાય કુલિંગ ઇઝ રિક્વાયર્ડ એન્ડ કુલિંગ ઇઝ મસ્ટ. બરાબર છે. તો કુલિંગ જે છે એ ખૂબ જરૂરિયાત એની આપણને જણાય છે આ બધા કારણોને લઈને. હવે જે કુલિંગ જે છે એ કઈ રીતે કરવું, બરાબર છે, તો આપણે એમ થાય કે કુલિંગ શેના દ્વારા કરવું, વિચ આર ધ મેથડ્સ યુઝ ટુ કુલ ધ આઈસી એન્જિન. તો એમાં મુખ્ય બે પ્રકારની મેથડ જે છે વપરાતી હોય છે. એક છે ડાયરેક્ટ કુલિંગ અથવા તો એને આપણે એર કુલિંગ કહીશું અને બીજી જે છે ઇનડાયરેક્ટ કુલિંગ અથવા તો લિક્વિડ કુલિંગ આપણે કહીશું. તો જે ડાયરેક્ટ કુલિંગ અથવા તો એર કુલિંગ જે છે એમાં સિમ્પલી જે છે એ સરાઉન્ડિંગ એર ઇઝ યુઝ ટુ લોઅર ધ ટેમ્પરેચર ઓફ એન્જિન અથવા ટુ કુલ ધ એન્જિન. જ્યારે ઇનડાયરેક્ટ કુલિંગ અથવા તો લિક્વિડ કુલિંગમાં જે છે એ વોટર અને એ યુઝ થતું હોય છે એન્જિનને કુલ કરવા માટે. તો જે નાના સ્મોલ કેપેસિટી જે છે સીસી જે કહેવાય ક્યુબિક સેન્ટીમીટર, જે સ્મોલ સીસીના એન્જિન જે છે ટુ વ્હીલર જે છે એમાં નોર્મલી આપણે જે છે ડાયરેક્ટ કુલિંગ અને એર કુલિંગ યુઝ કરતા હોઈએ છીએ. જ્યારે જે મલ્ટી સિલિન્ડર એન્જિન જે છે મોસ્ટલી
જે એમાંય ખાસ કરીને જે છે આપણે કાર છે, ટ્રક છે, બસીસ છે, બધા તો હેવી મીડિયમ અને હેવી વ્હીકલ જે છે તો એમાં આપણે રેડિએટર યુઝ થાય છે, આપણે ખ્યાલ છે. તો એમાં જે છે રેડિએટરમાં પાણી યુઝ થાય, તો એ રીતે એ ઇનડાયરેક્ટ કુલિંગ અથવા તો લિક્વિડ કુલિંગનો એક પ્રકાર આપણે કહી શકીએ. તો આ રીતે મુખ્ય બે પ્રકાર છે. એમાં પણ જે છે જ્યાં વોટર યુઝ થાય છે, જે લિક્વિડ કુલિંગ છે, તો એમાં ખાસ જે છે એ અમુક બાબતો પણ જે ધ્યાનમાં લેવાતી હોય છે, જે આપણે આગળ જોનાર છે. તો હવે આપણે જે કુલિંગ જે મેથડ્સ જે છે, બે પ્રકારની મેથડ, એમાં પહેલી જે છે ડાયરેક્ટ કુલિંગ અથવા તો એર કુલિંગ, એની આપણે વાત કરીએ. તો અત્યારે આપણે જે સ્ક્રીન જે છે એમાં તમને એર કુલિંગ સિસ્ટમ જે છે બતાવેલી છે. એર કુલિંગ સિસ્ટમ જે છે એકદમ સિમ્પલ જે છે. It is used mainly for small capacity of engine like scooter, motorcycle or in aircraft application also, where the weight of the system is very important. ત્યાં પણ જે આ યુઝ થતી હોય છે. આપણે પ્લેન જે છે, એરક્રાફ્ટ જે છે, જેનો મેઇન પર્પઝ જે છે ઇટ ઇઝ ટુ ફ્લાય, ઉડવાનો છે. તો હંમેશા જ્યારે તેમાં મટીરિયલની પસંદગી થતી હોય ત્યારે એવા મટીરિયલની પસંદગીને પ્રાયોરિટીમાં જે છે કે ધ્યાને લેવામાં આવતું હોય છે કે જેનું લાઇટ ઇન વેઇટ એટલે કે વજનમાં હલકું હોય, સાથે સાથે એની સ્ટ્રેન્થ અને બીજી રિક્વાયર્ડ પ્રોપર્ટીઝમાં જે છે કોઈ પણ જાતનું આપણને બાંધછોડ ન મળતી હોય. તો એવી એપ્લિકેશન જે છે એ માટે જે છે આપણે મટીરિયલ જે છે હળવું હોય એવું આપણે પસંદ કરતા હોય, અથવા તો વજનમાં બહુ હેવી ના હોય. તો સ્વાભાવિક રીતે આ કુલિંગ સિસ્ટમ બે પ્રકારની જે છે આપણે વાત કરી, એમાં જો વોટર કુલ્ડ સિસ્ટમ હોય અથવા તો જે ડાયરેક્ટ કુલિંગ ઇનડાયરેક્ટ કુલિંગ સિસ્ટમ અથવા તો લિક્વિડ કુલિંગ યુઝ કરીએ તો શું થશે, તેમાં ઘણા બધા કોમ્પોનન્ટ્સ વધી જતા હોય છે, બરાબર છે. જેમ કે પંપની જરૂર પડે, ફેનની જરૂર પડે, પછી જે છે એમાં વોટર જેકેટ્સની જરૂર પડે, પાણીની જરૂર પડે, તો રેડિએટરની જરૂર પડે. તો આ બધા કોમ્પોનન્ટ્સ જે છે એની સાઇઝ, એનું વેઇટ એ વધી જાય, બરાબર છે. તો એમાં પણ જે છે પ્લેનની સાઇઝ પ્રમાણે જોવા જાય તો આ બધા કોમ્પોનન્ટ્સની સાઇઝ ખૂબ આપણે જે છે વધારે મોટી રાખવી પડે, અથવા તો નંબર ઓફ જે છે એની ક્વોન્ટિટી વધારે રાખવી પડે. તો આ બધાના કારણે લઈને એ એરક્રાફ્ટમાં પણ એ એર કુલિંગ જે છે એ યુઝ થતી હોય છે. પણ એમાં જે છે સિમ્પલી જે છે એ આપણે મોપેડમાં, ટુ વ્હીલરમાં જે રીતે એર કુલિંગ થાય છે એવી રીતે ન હોય, પણ એમાં ફોર્સફુલી જે છે એ એરને જે છે એ પસાર કરવામાં આવતી હોય છે. તો એર કુલિંગ સિસ્ટમ જે છે એ બહુ સિમ્પલ જે છે, એમાં કોઈ બીજી કોઈ વર્કિંગ જે છે મિકેનિઝમ છે નહીં. અને આ સિમ્પલી જે છે એ એન્જિનનો સિલિન્ડર જે છે આપણે આકૃતિમાં દેખાય છે, તો એન્જિનના સિલિન્ડરની ઉપરની બાજુએ જે છે એ આવી રીતે જે નાની નાની પટ્ટી જે દેખાય છે આપણને, એક્સટેન્ડેડ જે સ્ટ્રીપ, જેને ફિન્સ કહેવાય, એ એન્જિનની જે છે ફરતે જે છે એ રાખવામાં આવે છે. ઘણીવાર આપણને એમ થાય કે ઇઝ ઇટ ફોર ડિઝાઇન પર્પઝ ઓર ફોર ગુડ લુક? ના, કોઈ સારા દેખાવ માટે કે કોઈ એવી રીતે સારું લાગે એના માટેની વાત આ નથી. પણ આ જે ફિન્સ રાખવાનો જે છે પર્પઝ એ છે કે ફિન્સ રાખવાથી જે છે એક્સટેન્ડેડ સરફેસ જે છે એ થવાથી એ સરફેસ એરિયા જે છે એન્જિનનો એ વધે છે, બરાબર છે. સ્વાભાવિક રીતે એરિયા ઓફ કોન્ટેક્ટ વધે એટલે હીટ ટ્રાન્સફર વધે. તમને જે છે એક સાદું એક્ઝામ્પલ ધારો કે આપણે લઈએ કે તમારી હથેળીમાં ટાંકણી જે છે, જે નીડલ છે, બરાબર, કોઈ પણ, તો એ જે ટાંકણી જે છે એને આપણે પોઇન્ટેડ એને ગરમ કરીએ અને સપોઝ 100 ડિગ્રી સેન્ટીગ્રેડનું ટેમ્પરેચર જે છે મળે ત્યાં સુધી ગરમ કરીએ, અને પછી તમારી હથેળીમાં એ ટાંકણીને અડાડવામાં આવે પોઇન્ટેડ ભાગને, તો તમને કંઈક ગરમ જેવું લાગશે. પણ તેમાં તમને વધારે ગરમ લાગશે કે પછી 100 ડિગ્રી ટેમ્પરેચરવાળી ઇસ્ત્રી, જે પ્રેસ જે છે આપણે કપડા માટે યુઝ કરીએ છીએ, એ તમારી હથેળીમાં મૂકવામાં સેમ ટેમ્પરેચર સાથે, એમાં પણ ટેમ્પરેચર આપણે જો સેમ જ રાખીએ અને એ તમારી હથેળીમાં જો મૂકવામાં આવે તો બંનેમાં તમને જે છે તમારું જે ફિલિંગ અથવા તો જે છે તમને જે ગરમ લાગે છે એની અનુભૂતિ જે છે સરખી રહેશે? ના. સ્વાભાવિક રીતે ઇસ્ત્રીમાં પણ વધારે જે છે એ હાથની જે છે ગરમી લાગશે. તો એનું કારણ શું? બંનેના ટેમ્પરેચર સેમ હોવા છતાં તેનું કારણ એ કે કોન્ટેક્ટ એરિયા ઇસ્ત્રીનો વધી ગયો, બરાબર છે. તો આગળ તમને હીટ ટ્રાન્સફરમાં પણ આ વસ્તુ ડિટેલમાં આવશે કે એરિયા વધે તો હીટ ટ્રાન્સફર વધે, બટ નેચરલ છે. તો એ જ પર્પસ અહીંયા પણ જે છે યુઝ કરવામાં
આવે છે. તો આમાં જે છે એ સિલિન્ડર જે છે એની અંદરની હીટ જે છે એ બહાર જે છે એ સિલિન્ડર વોલ થ્રુ બહાર આવશે અને પછી ફિન્સને પણ મળશે. હવે ફિન્સ જે છે અહીંયા તમે જુઓ છો જમણી બાજુ તો એક્સટેન્ડેડ કરેલી છે, તો જેના કારણે કોન્ટેક્ટ એરિયા વધશે અને એર જે છે વધારે એર જે છે એ ફિન્સના કોન્ટેક્ટમાં આવી શકશે. જો ફિન્સ ના હોત તો ખાલી એન્જિનની જે છે બોડી ઉપરથી એર પસાર થાય તો હીટ જે છે એ રિમૂવ થાય, એન્જિન ઠંડુ પડે, બરાબર છે. પણ ફિન્સ રાખવાથી એ 5 times to 10 times depends on the design and types of fin or we can say the material of the fins used. 5 થી 10 ગણી હીટ ટ્રાન્સફર જે છે એ વધી શકતું હોય છે, બરાબર છે. તો આ જે છે એન્જિન જે છે એનું કુલિંગ માટેની બહુ સિમ્પલ મેથડ થઈ એર કુલિંગ સિસ્ટમ. અને આપણે બાઇકમાં જોઈએ છીએ તો હંમેશા આ પ્રકારનું જે છે ફિન્સ જે છે અથવા એન્જિન જે છે એ જ્યાં એવી જગ્યાએ રાખવામાં આવે છે કે જેથી કરીને તેના પર સહેલાઈથી એર પસાર થઈ શકે. એટલે નોર્મલી જે છે બાઇક તમે જુઓ તો બાઇકમાં જે છે એ આગળના ભાગમાં જે રાખવામાં આવતું હોય છે કે જેથી ઇઝીલી એના પરથી જે છે એ એર પસાર થાય. તો આમ બહુ સિમ્પલ મેથડ છે, એમાં બીજી કોઈ મિકેનિઝમ નથી. એકવાર આપણે જે છે ફિન્સ જે છે એના સાથે ફિક્સ કરી, ફિન્સ પણ બે રીતે જે છે એ ત્યાં એન્જિન સાથે જે છે એ જોડાતી હોય છે. એક ઓપ્શન એવો છે કે જ્યારે એન્જિનના બ્લોકનું કાસ્ટિંગ થતું હોય તો કાસ્ટિંગમાં જ એની ડિઝાઇન જ એ રીતે હોય કે ફિન્સ જે છે ઇટ બીકમ્સ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ એ સિલિન્ડર. તો સિલિન્ડરની જે સિલિન્ડર બ્લોકનો એક ભાગ તરીકે જ એ થઈ જાય, સિંગલ પીસ તરીકે જે ફિન્સ જે છે કાસ્ટ થાય. બીજી મશીનિંગ કરીને પણ પાછળથી આપણે ફિન્સને આપણે એટેચ કરી શકીએ. તો એમાં પણ જો કે નોઇઝનો પ્રશ્ન પાછળથી થાય, ઘણીવાર લૂઝ પડી જાય તો જે એક અવાજ આવતો હોય એવો પણ આપણને પ્રોબ્લેમ થતો જોવા મળે છે. તો એર કુલિંગ સિસ્ટમ જે છે એ બહુ સિમ્પલ છે આપણે વાત કર્યા પ્રમાણે. અને એર જે છે એ ફિન્સ ઉપરથી પસાર થશે. સિલિન્ડરની હીટ, સિલિન્ડર જે કમ્બશન દ્વારા જે હીટ જનરેટ થઈ એ હોટ ગેસીસ જનરેટ થયા તો એની હીટ સિલિન્ડરને સરફેસને મળશે, વર્ટિકલ સરફેસને અને અન્ય ભાગોને મળશે. અને ત્યાંથી એ હીટ જે છે એ થ્રુ વોલ એ બહાર આવશે અને ફિન્સને જે છે એ મળશે કંડક્શન દ્વારા. આપણે ખ્યાલ છે કે 3 પ્રકારે હીટ ટ્રાન્સફર થાય છે, જેની વાત આપણે આગળ કરશું. તો આમાં મેટલમાં કન્ડક્શન દ્વારા એ હીટ ટ્રાન્સફર થતી જોવા મળતી હોય છે. તો એ હીટ જે છે એ ફિન્સ દ્વારા જે છે એ ફિન્સ સુધી પહોંચશે અને ફિન્સમાં ઉપરથી હવા પસાર થશે એટલે ફિન્સની હીટ જે છે હવાને ટ્રાન્સફર થશે, બરાબર છે. ને હવા ગરમ થઈને એ એટમોસ્ફિયરમાં એ તો મિક્સ થઈ જતી હોય છે. એટલે એ રીતે ગ્લોબલ ટેમ્પરેચર પણ આ રીતે વધતું જોવા મળતું હોય છે. તો આ રીતે સિમ્પલ મેથડથી એન્જિનનું કુલિંગ થાય છે. હવે આમાં જે કુલિંગ થાય છે એના ફાયદામાં તો આપણે જોયું કે એમાં બીજું કોઈ વિશેષ, એકવાર એન્જિનની ફિન્સ જે છે ફિક્સ થઈ ગયું, ડિઝાઇન થઈ ગઈ અને પછી બીજું કંઈ આપણે કરવું પડતું નથી. ધારો કે જેમ કે 4 વ્હીલર હોય તો 4 વ્હીલરમાં કેવું છે કે આપણે રેગ્યુલર ઇન્ટરવલે જે છે એ રેડિએટરનું પાણી ચેક કરતા રહેવું પડે. પછી એ રેડિએટરનું પાણીમાં જે છે અમુક પ્રકારના કુલન્ટ પણ આપણે ઉમેરવા પડે કે જેથી એનું કુલિંગ ઇફેક્ટિવ થાય. ઘણીવાર જે છે એનું એન્ટી ફ્રીઝિંગ જે છે એડિટિવ્સ પણ આપણે ઉમેરવા પડે કે જેથી એ એકદમ હાઈ એલ્ટિટ્યુડ ઉપર આપણે જગ્યા હોય અને માઇનસમાં ટેમ્પરેચર હોય તો એ ફ્રીઝ ન થઈ જાય, બરાબર છે. તો આ બધા પ્રશ્નો હોય છે, લીકેજીસના પણ પ્રશ્નો હોય છે. તો એવું કંઈ આમાં આપણને જોવા મળતું નથી. પણ આમાં ડ્રોબેક શું છે? તો આમાં પણ અમુક ડ્રોબેક છે. તો ડ્રોબેકમાં આપણે પહેલું કહીએ તો આમાં યુનિફોર્મ કુલિંગ નથી થતું. આ જે એર કુલિંગ સિસ્ટમ જે છે એ ડિપેન્ડ્સ ઓન એટમોસ્ફિરિક ટેમ્પરેચર મેઇનલી. જે છે એટમોસ્ફિયરનું ટેમ્પરેચર કેવું છે, હવાનું ટેમ્પરેચર કેટલું છે. બપોરે ટૂંકમાં બપોરે ધારો કે ઉનાળાનો સમય બપોરે જે છે એ હવાનું ટેમ્પરેચર જે છે એ આપણે વધારે જોવા મળે, તો શિયાળામાં રાતે ઓછું જોવા મળે. એક જ દિવસમાં પણ સિઝન પ્રમાણે પણ અલગ અલગ જોવા મળે અને સેમ ડેમાં પણ દિવસ રાત પ્રમાણે પણ આપણને એટમોસ્ફિયરનું ટેમ્પરેચર બદલાતું જોવા મળે છે. હવે કુલિંગનો આધાર કયો છે? તો કુલિંગનો આધાર મેઇનલી જે છે એટમોસ્ફિયરિક એરનું ટેમ્પરેચર અને ફિનનું એટલે કે જે ટૂંકમાં એન્જિનનું ટેમ્પરેચર, એનો ડિફરન્સ કેટલો છે. જેટલો ડિફરન્સ વધુ એટલો હીટ ટ્રાન્સફર વધુ થાય, બરાબર છે. તો જેમ ડિફરન્સ ઓછો એટલે હીટ ટ્રાન્સફર ઓછું થાય,
બટ નેચરલ છે. તો એ જે છે એ ટેમ્પરેચર ડિફરન્સ કોન્સ્ટન્ટ નથી. ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં એવી રીતે જે છે ટેમ્પરેચર એનું બદલાતું રહેશે વિધિન. એટલે સેમ ડેની પણ આપણે વાત કરીએ તો એમાં પણ જે છે સવારે ટેમ્પરેચર અલગ હશે, બપોરે અલગ હશે, સાંજે અલગ હશે, રાતે અલગ હશે. તો આમાં આપણને કન્સિસ્ટન્સી જે છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જોવા મળતું નથી. એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ન હોય એટલે સ્વાભાવિક રીતે ટેમ્પરેચર ડિફરન્સ પણ કોન્સ્ટન્ટ જોવા મળશે નહીં. અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ડિફરન્સ ન હોવાના કારણે જે હીટ ટ્રાન્સફર થાય છે એ પણ કોન્સ્ટન્ટ જોવા મળશે નહીં. તો યુનિફોર્મ હીટ ટ્રાન્સફર આપણને આમાં જોવા મળતું નથી. આ એક મુખ્ય મુદ્દો છે. બીજું એર ફ્લો. એરનો જે છે જે એર ફ્લોની જે છે વિન્ડની ડિરેક્શન એ પણ અગત્યનો ભાગ ભજવતી હોય છે. બરાબર છે. અને છેલ્લે થર્મલ કંડક્ટિવિટી ઓફ ધ મટીરિયલ. બરાબર છે કે જે ફિન્સ જે છે એમાં જે મટીરિયલ જે છે આપણે યુઝ કર્યું છે એને બનાવવા માટે તે કયું મટીરિયલ છે, તે જે મટીરિયલ જે છે એનો પણ એક અગત્યનો ભાગ એ આપણને આમાં જોવા મળે છે. એની કંડક્ટિવિટી કેટલી છે, એની કંડક્ટિવિટીના આધારે પણ હીટ ટ્રાન્સફર એ આપણને જોવા મળશે. તો આ બધા જે છે એ બધા ફેક્ટર્સ છે વિચ એફેક્ટ્સ ધ હીટ ટ્રાન્સફર થ્રુ એર કુલિંગ સિસ્ટમ, જેની આપણે વાત કરી. પેલો સરફેસ એરિયા કેટલો છે, બીજું જે છે એર ફ્લો રેટ કેટલો છે, ત્રીજું ટેમ્પરેચર ડિફરન્સ કેટલું છે, અને ચોથું થર્મલ કંડક્ટિવિટી ઓફ ધ મટીરિયલ. આ 4 મેઇન ફેક્ટર્સ છે કે જે એર કુલિંગ સિસ્ટમ દ્વારા કેટલી હીટ ટ્રાન્સફર થાય તેને અસર કરે છે. હવે ફાયદા ગેરફાયદા ફરીવાર ટૂંકમાં જોઈએ તો ડિઝાઇન એકદમ સિમ્પલ છે. એમાં મેન્ટેનન્સ પ્રોબ્લેમ એકદમ ઓછા અથવા નહિવત એવું આપણે કહી શકાય, છે જ નહીં એવું પણ કહી શકીએ, મેજર કોઈ. બીજું એમાં કોઈ જે વોટર કુલિંગ સિસ્ટમ જેવા લીકેજીસ કે કુલન્ટને લગતા કે સ્કેલિંગને લગતા કોઈ પ્રોબ્લેમ જોવા નથી મળતા. બરાબર છે. પાણી યુઝ થતું નથી એટલે ફ્રીઝિંગના પણ કોઈ પ્રોબ્લેમ નથી જે મેં વાત કરી એવા. બરાબર છે. કોઈ એક્સટર્નલ કોમ્પોનન્ટ નથી, રેડિએટર છે, પછી ટેન્ક છે, પંપ છે, એવું કોઈ થર્મોસ્ટેટ કે એવું કંઈ વગેરે યુઝ થતા નથી. બરાબર છે. એટલે એના કારણે જે છે એ સાઇઝ અને કોસ્ટ એ પણ બહુ આપણે કમ્પેરેટિવલી ઘણી સસ્તી આપણે સિસ્ટમ જોવા મળે છે. સાથે સાથે જે એનું ઇન્સ્ટોલેશન પણ બહુ ઇઝી છે. બરાબર છે. તો આ બધા એના ફાયદા કહેવાય. પણ ગેરફાયદાની આપણે વાત કરીએ તો ક્યારેક જે છે જો મશીનિંગ દ્વારા અથવા તો ટૂંકમાં પાછળથી ફિટ કરેલી ફિન્સ હોય તો નોઇઝી એની ઓપરેશન હોય છે. કુલિંગ નોન યુનિફોર્મ હોય છે બીકોઝ ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર ઓફ એટમોસ્ફેરિક એર. બરાબર છે. તો વેધર ઉપર ડિપેન્ડ્સ છે. તો એના કારણે આપણને એક યુનિફોર્મિટી જોવા નથી મળતી. પછી આપણે કોઈ કંટ્રોલિંગ નથી આપણા હાથમાં કે સિલિન્ડરનું ટેમ્પરેચર આટલું રાખવું છે તો એટલું રાખી શકાય એવી કોઈ જાતની આપણા હાથમાં કોઈ કંટ્રોલિંગ મિકેનિઝમ અથવા તો કંટ્રોલ આપણા હાથમાં રહેતો નથી. જે થાય જેટલું કુલિંગ થાય એટલું થાય એવી રીતનું જે છે એ લિમિટેશન પણ આપણને આ બધી જોવા મળે છે. ને આ બધાના કારણે હવે જે છે ત્યાર પછી જે છે ની જે સિસ્ટમ યુઝ થાય છે એ જે છે એ ઇનડાયરેક્ટ કુલિંગ કે જે કમ્પેરેટિવલી મીડિયમ અને લાર્જ સાઇઝના જે કંઈ પણ જે છે એ વ્હીકલ હોય છે એમાં આ પ્રકારની સિસ્ટમ યુઝ થતી હોય છે.